સુરત શહેરના રાંદેર પોલીસ મથકમાં અડાજણમાં રહેતા યુસુફ મિયા મોહમ્મદ મંડપવાલા અને તેની પત્ની હબીબા વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે। આરોપીએ હિન્દુ નામ ધારણ કરીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી લગ્નનો વાયદો કરીને ગર્ભપાત કરાવ્યો હતો। વર્ષ 2000માં કોલેજમાં અભ્યાસ કરતી રાંદેરમાં રહેતી યુવતી સાથે આરોપી યુસુફ મિયાએ પોતાની હિન્દુ તરીકે ઓળખ આપી કમલસિંહ નામ ધારણ કરીને મિત્રતા બનાવી હતી। યુવક અવારનવાર યુવતીને મળવા બોલાવતો અને લગ્નનો પ્રલોભન આપીને શારીરિક સંબંધો બાંધતો હતો। આ સમય દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી, પરંતુ યુસુફ મિયાએ તેને ગર્ભપાત કરાવવા મજબૂર કરી। ગર્ભપાત બાદ પણ યુવક તેની સાથે શારીરિક સંબંધ જાળવતો રહ્યો। 2024માં યુસુફ મિયાએ યુવતીના નામે લોન લઈ મોપેડ ખરીદી હતી। બાદમાં તે મોપેડ તેના પોતાના નામે કરાવવા માટે દબાણ કરતો હતો। યુવતીએ તેનો ઇનકાર કરતા યુસુફ અને તેની પત્ની હબીબા યુવતીના ઘરે પહોંચી ધમકીઓ આપી અને યુવતી પર શારીરિક હિંસા પણ ગુજારી। આ કામના ફરિયાદી બેન છે એ રાંદેરમાં આપણે જે સુરતમાં જ રહે છે અને પોતે એમપીવી કોલેજમાં અભ્યાસ કરતા ત્યારે આ કામના આરોપી છે યુસુફભાઈ કરીને એના હાથે કોન્ટેક્ટમાં આવેલા અને એને પોતાનું નામ જે તે વખતે યુસુફ નહીં બતાવ્યું ને બીજું નામ હિન્દુ નામ બતાવ્યું। પછી આ બીજાના કોન્ટેક્ટમાં આવ્યા, પછી એ લોકો રિલેશનશીપમાં રહ્યા 2000થી અને પછી ધીરે ધીરે આ લોકો પછી આ છોકરીને સાથે શરીર સંબંધ પણ બાંધ્યા અને એને ગર્ભપાત કરે કે એ બી પટાઈ પડે। પછી એને ગાડી લીધી આ આરોપી ફરિયાદી બેનના નામથી અને એ ગાડી ફરિયાદી બેન એના નામ પર કરવા જાય એનાથી ઝઘડો કરીને માર મારેલ છે અને એ મુજબનો બનાવ અગાઉ પણ એ લોકોએ અરજીઓ વગેરે પોલીસ સ્ટેશનમાં કરેલ હતી। આ કારણે આજ રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે। બાકી છે હજુ આરોપી ધરપકડ કરવાની। આરોપી આગા પાછા થઈ ગયા છે અને આપણે આરોપીનો પાસપોર્ટ ને પણ મેળવેલ છે અને એને લુકઆઉટ નોટિસ પણ કાઢવાની પ્રોસિજર ચાલુ છે। છોકરીને એમપીવી કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે એકબીજાના સંપર્કમાં આવેલા, નામ બદલીને છોકરાએ હિન્દુ નામ બતાવેલ। આ સમગ્ર પ્રકરણમાં ભોગ બનનાર યુવતીએ રાંદેર પોલીસ મથકમાં દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી। આ ફરિયાદના આધારે યુસુફ મિયા અને તેની પત્ની હબીબાને વિરુદ્ધ આઈપીસી કલમ 420 છેતરપિંડી અને 376 દુષ્કર્મ અને 506 ધમકી હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।